આ શુદ્ધિની વાત આવી ને તો આ પણ શુદ્ધિ જ છે. અત્યારે આપણે બેઠા ને એ પણ શુદ્ધિ જ છે. સાની? મનની શુદ્ધિ. કથા પણ મનની શુદ્ધિ કરવા વાળું છે, મનને શુદ્ધ કરવા વાળી છે. વ્યાસજી પોતે બોલ્યા છે, એ તસ્માન પરમ કિંચન મનઃશુદ્ધ્ય ન વિદ્યતે. આનાથી મનની શુદ્ધિ થાય છે. નારદજી કહે છે, મંદા સુમંદા મંદ મતયો મંદ ભાગ્યાદ ઉપસ્થિતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. આજનો મનુષ્ય મંદ બુદ્ધિનો બન્યો છે અને મંદ ભાગ્યનો બન્યો છે અને પાખંડના પ્રપંચમાં ફેલાઈ ગયો છે. સંતો હોય, વિરક્ત હોય, એ પણ આજે માયાના બંધનમાં ફસાયા છે. તરુણી પ્રભુતા ગૃહે શ્યાલકો બુદ્ધિદાયકો. તમારા મારા ઘરમાં આજે બુદ્ધિ આપવા વાળો કોણ હોય? ભાઈની કોઈ સાંભળે નહીં, સાળો એની સાંભળે. હા, શ્યાલકો બુદ્ધિદાયક. એને બોલાવીને પૂછે કે શું કરવાનું. સગો ભાઈ હોય ને એને કોઈ પૂછવા ન જાય. ભાઈ તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાત દંપતીનાંચ કલ્પના. આજનો જીવ અરે ધનના માટે પોતાના ઘરની સ્ત્રીઓ એટલે કે પોતાની દીકરીને પણ વેચે છે. કેટલી જગ્યાએ એવું આપણે સાંભળીએ છીએ કે અમુક રૂપિયા આપીને પરણાવી. નારદજી કહેવા લાગ્યા કે આજના આ કલીના પ્રભાવમાં મેં જોયું કે જે વિરક્તો છે, સંન્યાસીઓ છે, એ ગૃહસ્થોની જેમ આચરણ કરવા લાગ્યા છે અને એમ કહેવાય વિષયના રાગમાં ફસાયા છે. સંન્યાસી કોણ? તો એના માટે શંકરાચાર્ય બોલ્યા છે, કરતલ ભિક્ષા તરુતલ વાસા તલુપી ન મુંચતી આશા પાસ. હાથમાં કરતલ ભિક્ષા, હાથમાં ભિક્ષા લઈને ફરતો હોય, તરુતલ ઝાડની જે સૂતો હોય, પરંતુ એને પણ આશા છોડતી નથી. અગ્રે વહની પૃષ્ઠે ભાનુ. આમ જીવ માત્ર પ્રપંચમાં ફેલાયો છે. આવું નારદજી કહે છે, મેં જોયું. આશ્રમો વન વૃદ્ધા તીર્થાની સરિતસ્તથા દેવતા યાતનાન્ય દુષ્ટિર્નષ્ટાની ભૂરિશ. આશ્રમ, તીર્થ, ગંગા આદિ નદીઓ, દેવ સ્થાનો બધા યવનોથી ઘેરાઈ ગયા છે. વિધર્મીઓએ તીર્થોને ઘેરી લીધા છે. જ્યાં જોવું ને ત્યાં તીર્થમાં વિધર્મીઓ ઘૂસી ગયા છે. તમે ઉત્તરાખંડ તરફ જાઓ ને તો જ્યાં જોવું ત્યાં તમને લીલી સાલ જોવા નહીં મળે, પાથરેલી. અત્યારની જે સરકાર આવી છે એ સરકારે થોડું સફાઈ કામ ચાલુ કર્યું છે. ધર્મની અંદર તમે કોઈ પણ જગ્યાએ તીર્થમાં જાઓ ને તો ધર્મની અંદર જ શરૂઆતમાં જ ધર્મ દેખાય. અરે આપણે અહીંયા વિશ્વમભરી ધામમાં જાઓ ને ત્યાં સ્ટાર્ટિંગમાં જેવા અંદર ઘૂસો તેવું જ બધું ન ખાવાનું બધી વસ્તુઓ વેચાય. સૌથી વધારે ત્યાં જ વેચાય. કેમ કે આપણા બધા હિન્દુઓને થોડા લલચાવા માટે કે એ બધા ભલે દર્શન કરવા જાય ને આપણે હોશિયાર પાછા દર્શન કરતી વખતે ચોખ્ખા ને આવતી વખતે પાછા ખરડાયેલા, એ બધું ભક્ષણ કરીને આવી.